ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે। ત્યારે કહેવાય છે કે ભોળા માણસોને ફોસલાવી, મનાવી, પલટાવી ગમે તેમ કરીને તેઓની જમીન હડપી લેવી અથવા તો તેઓના જમીનના રૂપિયા બારોબાર ખાઈ જવા તેવી ઘટનાઓ બનતી હોય છે। પણ જો આજે વાત કરીએ તો રાચરડા પાસે આવેલું અઢાણા ગામે રહેતા સૂરજબેન અશોકભાઈ ચુનારા, જેઓ દ્વારા ભાવેશ દેવાજી ઠાકોરને તેમજ પ્રતાપસંગ ઠાકોર ઉપર વિશ્વાસ મૂકીને ભાવેશ દેવાજી ઠાકોરે ધીમે ધીમે કરીને 5 કરોડથી પણ વધારે રકમ આપી તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું આપને આના કરતાં સારી જમીન બીજી જગ્યાએ સારા ભાવમાં લઈ આપીશ। પણ એ સૂરજબેન ચુનારાને ક્યાં ખબર હતી કે મારી પાસે આટલું મોટું ચીટિંગ થવાનું છે, જેમાં ભાવેશ દેવાજી ઠાકોર તેમજ તેઓના સહમળતિયાઓ સાથે મળીને સૂરજબેનને જણાવાયું હતું કે ગામ કરસનપુરાના સર્વે નંબરમાં 287 વાળી જમીન 16 ગામમાં સર્વે નંબર 524, 525 તથા 610 વાળી જમીનના વેચાણ વ્યવહાર પેટે સૂરજબેને લુભામણી લાલચ આપીને બજાર ભાવ કરતાં ઓછી કિંમતે તમને જમીન મળશે તેવું કહીને છેતરપિંડી કરવામાં આવી હતી। ધીમે ધીમે કરીને સૂરજબેનને ભાવેશભાઈને પૈસા આપવાનું શરૂ કર્યું, પણ આ વિધવા બેનને ક્યાં ખબર હતી કે મારી જમીન તો ગઈ પણ તે આવેલા પૈસા પણ પાછા નહીં આવે। જ્યારે સૂરજબેન પાસેથી પૈસા લઈ લીધા ત્યારબાદ તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે હવે મને દસ્તાવેજ કરી આપો, પણ અભાવે દેવાજી ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હવે તો જમીનના ભાવ વધી ગયા, તમારે વધારે પૈસા આપવા પડશે। પછી જ્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમારા 5,85,50,000 રૂપિયા અમને પરત આપો, ત્યારે તેના દ્વારા કહેવામાં આવ્યું કયા પૈસા અને કઈ વાત, જે થાય એ કરી લો, પૈસા નથી। હાલ આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવી પહોંચ્યા છે અને ગાંધીનગર પાસે કહેવાય કે જમીનોના ભાવ જે છે આસમાને પહોંચ્યા છે। જી હા, હાલમાં જો વાત કરીએ તો એક ખેડૂત પાસે જે છે ચીટિંગ કરવામાં આવ્યું છે। કલોલ તાલુકાનું અઢાણા ગામ છે, તે બેનને તેવું કહેવામાં આવ્યું હતું કે આ જમીનના પૈસા તમે અમને આપો, અમે તમને આના કરતાં સારી જમીન અપાવીશું। કોણ હતા એ લાલચુ, કોણ હતા એ લોભિયા કે જેને આ વિધવા બહેને પાયમાલ કરી નાખી? આપણે તેમની પાસે વાત કરીશું। શું નામ છે બેન આપનું? મારું સુરતબેન। સુરતબેન, શું થયું તમારી પાસે? મારા પાસે ચીટિંગ ભાવેશભાઈને કરી। ભાવેશભાઈએ ચીટિંગ કરી? શું એટલે જમીન લીધી, જમીન જોવા લઈ જાય, જોવા લઈ જઈને પછી બોનવા લાવી અને વાવચર લખેલા અરજી સયો અડધા વાવચરમાં કરીને અડધા વાવચરમાં નથી કરી। અત્યાર સુધી કેટલા? અત્યાર સુધી 6.5 કરોડ રૂપિયા ભરેલા। તમને પૈસા પાછા આપ્યા? ના, નહીં આલ્યા। તમને જમીન અપાઈ? ના, નહીં અપાઈ। જો કહેવાય કે 6.5 કરોડ જેટલી રકમ ધીમે ધીમે કરીને વાઉચરના માધ્યમોથી લીધી હતી। તેમને કહેવામાં આવ્યું કે અમે તમને જમીન અપાવીશું, પણ જમીનના નામે ફક્ત લોલીપોપ જ આપવામાં આવી। વધુ વિગતવાર કે શું છે બેન આપનું નામ? મારું નામ આરતીબેન છે, કુણાલભાઈ વાઘેલા છે। એટલે હું આમની જોડે હતી, થોડા સમય જ્યારે વેચાવાનું થઈને છેલ્લે તારે 2 હપ્તા બાકી રહે તારે જ હું અહીંયા આવી, તો પછી મને ખબર પડી કે આમને જમીન બીજે કરસનપુરા રાખી હતી। કરસનપુરા રાખી તો કરસનપુરાવાળાએ કેવું કર્યું, આવી રીતે પહેલાં બતાવી જમીન, પછી આની જોડે હપ્તા લેતા હતા। જ્યારે હપ્તો ત્યાંથી આવે ડાયરેક્ટ જ લઈ જાય આવીને કે અમે કહે ને કે હિસાબ કરો જમીનનું બતાવ, તો તરત જ એવું જ કે મારે તો તમારું કરી જ દેવાનું છે, કરી દે। ભાવેશભાઈ દેવાજી ઠાકોર આવતા હતા, ભાવેશ પોતે જ આવતા હતા એ, અને વાવચર અમુક બન્યા લે અમુક ના બન્યા લે એવું બધું કરતા હતા। મારી મમ્મી હતી અભણ, એને કશું આવડતું હતું નહીં। હવે છોકરા છે નાના, હા હું બોલનારી હતી, તો ભાવેશ મને એવું કે તારે આમાં કશામાં પડવાનું જ નહીં, તારી મમ્મીને મારે લાલભાઈને જોવાનું, કે ટીનાભાઈને જોવાનું, આવું બધું એવી રીતની આવું કરે અને 6 કરોડ ઉપરની રકમ લઈ ગયો એ। તમને જમીન નથી અપાઈ? અમને એકય જમીન નહીં અપાઈ, અને એવું જ કે દસ્તાવેજ કરેલી, સાજ કરેલું કાલ, અને હજુ બીજા પૈસા અમારી જોડે માંગે। હજુ એવું કે બીજા 1.5 કરોડ તમે આલો તો તમારું દસ્તાવેજ કરી દઈશ। હવે જમીનના ભાવ આસમાને ચડી ગયા છે। એના પપ્પાને કીધું તો એના પપ્પા દેવાભાઈ એવું કે મારે શું જોવાનું, પહેલાં કે અમે કર્યાલી શું મારું આપી દઈશ, કે અત્યારે એ ફરી જાય, અત્યારે કોઈ કંઈ કર્યાલતા નહીં, અને આવી રીતના અમને ફસા માથે કોઈ નહીં લેતા। આ બાબતે તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી? હા, અમે માંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, ત્યાં ગયા
તો અરજી એ અમારી જોડે વિડ્રો કરાવી લીધી. અમને ખબર નહીં એમને શું કર્યું શું નહીં. અમને કે અંગૂઠો કરી દો, અમારે આગળ મોકલવાની છે અરજી કે એટલું કહીને અમારી જોડે અરજી હટાવડાવી લીધી. અમારે અહીંયાથી અમે એટલા સુધી ગયા, અમારી છોકરી નાની લઈને હેરાન થઈ. હું તાપની ત્યાં ગયા તો આવી રીતની ભાવેશભાઈને એને ફોન કર્યો કે એ માણસ આવી ગયા છે, એવી રીતની એને વાતે કરી અને આવી રીતે અમને આવું કીધું. અને એટલી વાતમાં પછી એને આવી રીતે અંગૂઠો મારી મમ્મી જોડે કરાય, મારી જોડે સહી કરાવી લીધી. પછી એને કંઈ અમને જવાબ આપ્યો નહીં કે કંઈ નહીં, અમે તમને જેવું હશે ફરતીકા તમારે આવવું પડશે, પછી અમે તમને કહીશું કે બીજી બધી કે તમારે આવવું પડશે તો જવાબ આપીશું. આજે સંપૂર્ણ પૈસા તમે આપ્યા, એના તમને પૈસા પરત મળ્યા છે કે ના તમને કોઈ જમીન મળી છે? કશું જ નહીં મળ્યું. અમને છેતરપિંડી કરી, કશું જ અમને નહીં મળ્યું. કે કઈ જવાબે હજુ નહીં આપતો. અમે એના ઘરે કેટલી વાર ગયા, ફોન અમારો સામે નહીં આવતો. ફોન પણ નથી આવતો. ના, બરોબર છે. ફોન અમે કરીએ ને તો કે ઘરી કરીને મીટિંગમાં સૌ એમ કરીને મેલી દે. અને આવી રીતે ધમકી આપે અમને કે તમારે જે થાય ને કરી લેજો, પોલીસ જે થાય એ કરી લેજો. કે એ શું તે સુરેશ નહીં, પેલો એ શું કહેવાય, પેલો ચંદુ સિહોર છે ને, ચંદુ સિહોર, એની ધમકી આલે. પછી ભૂપેન્દ્ર ચુડાસાની ધમકી આલે. ને એ કંઈક ભાજપનો કાર્યકર તો હું છું કે, એટલે એ ટિકિટ લેવા ફરે. એટલે કે મારું તો તમે કંઈ જ નહીં બગાડી શકો. કે શું કરશો, જે થાય એ તમે કરી લો. કે મને એવું છે ન્યાય તમને નહીં મળે શું કરશો તમે? તમે ન્યાય માટે લડો છો તો અમે મરી જઈશું. બીજું શું, અમારી વાં કશું રહ્યું જ નહીં. જે હતું એ આ જ હતું, અઢાણાની જમીન, એની ઉપર અમે આવી રીતનું એને પૈસા ભર્યા, જીવન લીધું. મારા ભાઈ નાના છે, જ્યારે હોય ત્યારે આવી રીતનું એને છેતરપિંડી અમને કરી. જે હતો સહારો અમારો આ જ સહારો હતો, અને એમાંય અમને આવું કર્યું. એને અમે જઈને એને કગરીએ કે ભાઈ મારા ભાઈ સામું જો, મારી માં અભણ છે. અમે રોઈએ એના ઘરે જઈને, તો ઘરે જઈને એની બાને રોઈએ. એટલે કે બેન કે તમે ના આવી રીતે રોશો કે તમારી અત્યારે બધા તમારું સારું ના થાય, તમારું કરિયાલીશ કે કરિયાલ આવડે જોડે રહીને કે મારી જમીન હશે ને એ તમારું નામે કરેલી. એટલું કઈ કશું જ નહીં. આ ત્રીજું વર્ષ જાય, કશું જ નહીં ને. હવે અમારે તો મરવાના દાડા આવી જાય. અમારે કરવું શું? છોકરા અમારા નાના છે, એમને હજુ કશું નહીં જોયું. અમે તો એટલું જોયું, પણ મારા ભાઈએ તો એટલું નહીં જોયું. અને આટલું અમારી સાથે થઈ રહ્યું. અમે અહીંયા અમદાવાદે અરજી કરાવી, ત્યાં તે અમને કઈ જવાબ નહીં મળ્યો. માંડલ ગયા તો માંડલે અમને આવી છેતરપિંડી કરી. પ્રભાતભાઈને અમે ફોન કર્યા ને, છેતરપિંડી કરી મારા જોડે, તો બીજા લઈને જવું કોકને તો છેતરપિંડી ના કરાવે. એવી રીતે કરીને મેળવ્યું હતા મને. અને અત્યારે જવાબ કશું હાલતો નહીં. આ હતા કહેવાય છે કે જેની પાસે ચીટિંગ કરવામાં આવ્યું છે. અને અત્યારે હાલમાં કહેવાય કે જે માંડલ પાસે રહે છે ભાવેશ ઠાકોર જે છે તેનું કહેવું એવું છે કે હજુ પણ તમારે પૈસા આપવા પડશે. જે આ ખેડૂત છે તે સમગ્ર રીતે પાયમાલ થઈ ગયા છે. તેમની પાસે ફક્ત ને ફક્ત આત્મહત્યા કરવાનો કગાર પર પહોંચ્યા છે. કેમેરા પર્સન પ્રફુલ્લ સાથે ગિરીશ બારોટ, NS ન્યૂઝ, અમદાવાદ.